મૂર્ખ કાગડો અને ચતુર શિયાળની વાર્તા। મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। જંગલમાં એક કાગડો રહેતો હતો। દરેક જણ તેનાથી દૂર રહ્યા કારણ કે તે તેના કર્કશ અવાજમાં ગાતો હતો અને બધા પ્રાણીઓ તેનાથી પરેશાન હતા। એક દિવસ તે ખોરાકની શોધમાં જંગલમાંથી ગામ તરફ આવ્યો। નસીબજોગે તેને ત્યાં એક રોટલી મળી। રોટલી લઈને તે જંગલમાં પાછો ફર્યો અને તેના ઝાડ પર બેસી ગયો। ત્યાંથી એક શિયાળ પસાર થઈ રહ્યું હતું અને તેને ખૂબ ભૂખ લાગી હતી। તેણે કાગડા પાસે રોટલી જોઈ અને તેને કોઈક રીતે ખાવાનું વિચારવા લાગી। કાગડો રોટલી ખાવા જતો હતો કે તરત જ નીચેથી શિયાળનો અવાજ આવ્યો, હે કાગડો રાજા, મેં સાંભળ્યું છે કે અહીં કોઈ ખૂબ જ સુરીલા અવાજમાં ગીત ગાય છે, શું તે તમે છો? શિયાળના મોઢેથી તેના અવાજના વખાણ સાંભળીને કાગડો મનમાં ખૂબ જ ખુશ થયો અને માથું હલાવીને હા પાડી। આના પર શિયાળે કહ્યું, મહારાજ કેમ મજાક કરો છો? તમે આવા મધુર અવાજમાં ગાતા હતા, હું આ કેવી રીતે સ્વીકારું? જો તમે મને ગાયન દ્વારા કહેશો તો હું માનીશ। કાગડાએ શિયાળની વાત સાંભળીને ગાવાનું શરૂ કર્યું કે તરત જ તેના મોંમાં રહેલી રોટલી નીચે પડી ગઈ। રોટલી નીચે પડી કે તરત જ શિયાળ રોટલી પર ત્રાટક્યું અને રોટલી ખાધા પછી ત્યાંથી ચાલ્યું ગયું। ભૂખ્યો કાગડો શિયાળને જોતો રહ્યો અને તેના કૃત્ય પર પસ્તાવો કરતો રહ્યો। વાર્તામાંથી બોધ। આ વાર્તામાંથી બોધપાઠ એ છે કે આપણે ક્યારેય કોઈની વાતથી પ્રભાવિત ન થવું જોઈએ। ઉપરાંત, તમારે એવા લોકોથી દૂર રહેવું જોઈએ જે તમારી ખોટી પ્રશંસા કરે છે। આવા લોકો માત્ર પોતાનું કામ કરાવવા માટે આવું વર્તન કરે છે। પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ।